ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે મળીએ છીએ યુનિટ નંબર 1 ચિત્તાસ્ટીય પાર્ટ 2. હવે જોઈએ આપણે સ્ટોરી. આગળ મેં તમને ઝુલુ વિશે ભણાવ્યું હતું કે ઝુલુ જાતિ શું છે, પ્રી ટાસ્કમાં આપ્યું છે. હવે જોઈએ સ્ટોરી. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ અગો કેટલાય સમય પહેલાં એક ઝુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ હતું ઈદી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. હી સો તેણે જોયા, અ લાર્જ હર્ડ મોટું વિશાળ, હર્ડ HERD ટોળું, ઓફ ડિયર હરણોનું, ગ્રેઝિંગ ચરતા, ઇન ધ લશ ગ્રીન મેડો લીલાછમ ઘાસની અંદર એણે હરણોનું ટોળું ચરતા જોયું. HERD હર્ડ, અહીંયા જે જંગલી પ્રાણી હોય એનું ટોળાને કેવું હોય તો હર્ડ કહેવાય. જ્યારે મનુષ્યના ટોળાને કેવું હોય તો ક્રાઉડ કહેવાય. CROWD અથવા તો MOB મોબ પણ કહેવામાં આવે છે. મચ્છરોનું ઝુંડ એવું કેવું હોય તો સ્વર્મ કેવું પડે, SWARM. જ્યારે પક્ષીઓનું ટોળું એવું કેવું હોય તો ફ્લોક, FLOCK. તો બધાના ટોળા માટે અલગ અલગ શબ્દ છે, પણ અહીંયા પ્રાણીનું ટોળું એવું કેવું છે એટલા માટે એનો શબ્દ છે HERD. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ તો ખરેખર અદ્ભુત છે. પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આઈ હેવ ટુ રન અ લોટ, મારે ઘણું બધું દોડવું પડે. ટુ કેચ વન ઓફ ધેમ, એમાંના એકને પકડવા માટે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વેન. કોઈ એકને પકડવાનો કોઈ સરળ રસ્તો નહીં હોય. સડનલી અચાનક જ, હી સો અ ફિમેલ ચીતા. એણે ફિમેલ ચીતા જોઈ. ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝ. ક્રાઉલિંગ સરકતા, સાયલન્ટલી ધીમે ધીમે, ક્લોઝર ટુ ધ ગ્લેઝિંગ એનિમલ ચરતા પ્રાણીઓ ક્લોઝરની નજીક એક માદાને, ફિમેલ ચીતાને એમણે ધીમે ધીમે સરકતા જોઈ. ધેન હી સ્લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. ધેન શી લેપ્ટ, પછી તેણી એટલે કે ફિમેલ ચીતા, માદા ચીતાએ લેપ્ટ કૂદકો માર્યો, એન્ડ કોટ અ ડિયર અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર 2 યંગ કબ્સ, એના 2 નાનકડા બચ્ચા, કેમ આઉટ ધ બુશ, ઝાડીમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. પછી બધાએ પોતાનું ભોજન માણ્યું, ભોજનનો સ્વાદ માણ્યો. ઈદીસ આઈઝ બ્રાઇટન્ડ. આ જોઈને ઈદીની આંખમાં ચમક આવી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એમાં એને એક યુક્તિ થઈ. હી એનવીડ ધ કબ્સ. એને બચ્ચાઓની ઈર્ષ્યા આવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. શું હું આ રૂપાળા બચ્ચા જેટલો નસીબદાર ન હોઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફર્ટ. એમને એમનો ખોરાક મળ્યો કોઈ પણ શ્રમ વિના, ઇફોર્ટ કોઈ પણ પરિશ્રમ કર્યા વગર એમને એમનો ખોરાક મળ્યો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારી પાસે અમને જેવી શિકારી માં હોય તો. હી થોટ. એમણે વિચાર્યું, એણે એટલે કે ઈદીએ. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું, ટુ કેચ અ યંગ કબ, કેચ પકડવાનું, યંગ કબ નાનકડા બચ્ચાને, એન્ડ ટ્રેન ઇટ અને એને તાલીમ આપવાનું, ટુ હન્ટ ફોર હિમ એના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું. અને નાનકડા બચ્ચાને નક્કી કર્યું કે હું એને પકડી લઉં. ધેન આઈ શેલ ઓનલી સે. પછી તો મારે એટલું જ કહેવું પડે, એટલું જ કહીશ. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. એ મારા વાલા, જા અને મારા માટે એક હરણને મારી લાવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. એ પોતાના જ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. હી ડિસાઇડેડ, એને નક્કી કર્યું, ટુ ફોલો કબ્સ બચ્ચાઓનો પીછો કર્યો, એન્ડ સ્ટીલ વન અને એક એમાંના ચોરી લીધું. ચોરવાનું એણે નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવથી, ઈદી જાણતો હતો, ધેટ ચીતા નેવર એટેક્સ અ મેન. કે ચીતા ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. કે બચ્ચાને સ્ટીલ સેફ, એટલા માટે બચ્ચું ચોરી લેવાનું સલામત હતું.
હી ફોલો ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી, ટીલ ઇવનિંગ, સાંજ સુધી એણે એમના કુટુંબનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત થતાં, ધ મધર ચીતા હીડ હર કબ્સ, છુપાવી દીધા એના બચ્ચા. ઇન અ થિક બુશ, ઝાડીની અંદર. લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ ઉપડી. સનસેટ થયો એટલે મધર ચીતા એના બચ્ચાઓને ઝાડીની અંદર છુપાવી દીધા અને એ ઝરણા તરફ ઉપડી, મતલબ કે પાણી પીવા ઉપડી. ક્વિકલી, તરત જ, ધ હન્ટર, શિકારી, પિકડ અપ હિઝ નેટ, એના ઝાડ ઉપાડી. એન્ડ સ્પેયર, સ્પિયર એટલે ભાલો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ, અને ઝાડી તરફ દોડી ગયો. હી સો 2 ટાઇની કબ્સ, એણે જોયા 2 નાનકડા બચ્ચા. દે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ, એ બંને બચ્ચા એમના નાનકડી આંખોથી એ શિકારી તરફ જોઈ રહ્યા. દે વેર ટુ યંગ ટુ રન અવે, તેઓ એટલા નાના હતા કે દોડી શકે એમ હતા નહીં. અહીંયા ટુ યંગ, ટુ એ નો મતલબ નેગેટિવ થાય છે. TOO વિશેષણ અને ટુ જેનો મતલબ નહીતર એવો થાય. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, ઈડી એના પર નેટ ફેંકી, થ્રુ ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બંને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કબ્સ બટ હી થોટ, હી નીડેડ એને જરૂર હતી, ઓનલી 1 કપ એક જ બચ્ચાની, બટ હી થોટ પણ એને વિચાર્યું, ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા સારું હોય છે, એકને બદલે સ્લેવ્સ, 2 ગુલામ હોય તો સારું. હી ડ્રેગ્ડ ધેમ, ખેંચીને લઈ ગયો. વિથ હિમ, એની સાથે, એને હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને એક મોટા ટોપલાની નીચે એને સંતાડી દીધા. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ, મધર ચીતા છે એ થોડા સમય પછી પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, એને એના બચ્ચા નહીં મળ્યા. શી લુકડ ઓલ અરાઉન્ડ, બધી જ બાજુ એણે જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી, ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો એ બીકેમ એંગ્રી, ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇડલી, અને પછી તો ધુઆ પુઆ થઈ ગઈ અને કૂદકા મારવા લાગી. શી સ્નિફડ ઓલ અરાઉન્ડ, બધી જ બાજુ સૂંઘી જોયું. બટ અલાસ, પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, એને પોતાના વહાલા બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, એટ લાસ્ટ અંતે, શી બીકેમ સેડ તેણી ખૂબ જ ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી જ રાત્રિ રડ્યા જ કરી. નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજે દિવસે સવાર સુધી એ રડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચીક્સ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, એટલું રડી, અન્ટિલ હર ટીયર્સ, કે એના આંસુ છે એના લીધે, મેડ બની ગયો, ડાર્ક સ્ટેઇન કાળો ડાઘ, ડાઉન હર ચીક્સ એના ગાલ પર, આંસુ જે આંખમાંથી સરતા હતા એ આંસુનો કાળો ધબ્બો બની ગયો. ત્યાં સુધી એ રડ્યા જ કરી. શી વોઝ સ્ટીલ વીપિંગ, હજી પણ એ રડતી હતી. એટ નાઇટ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી, એ રાત્રે ચીતા માતા એટલું મોટેથી રડતી હતી. સો ધેટ કે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, એક શાણો માણસ કે જેને એનું અવાજ છે એ જે ગામમાં રહેતો હતો એને સંભળાયો. સો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે આટલું રાખીએ. આગળના પાર્ટમાં જોઈએ કે મધર ચીતાને એનું બચ્ચું છે એ મળે છે કે નહીં. સ્ટુડન્ટ, સોરી ફોર ધેટ. એ રાત્રે મધર ચીતા એટલું જોરથી રડી કે ગામમાં રહેતો એક શાણો માણસ છે એને સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, ધ ઓલ્ડ મેન એ વૃદ્ધ માણસ, અન્ડરસ્ટુડ સમજી ગયો, વોટ હેડ હેપન શું બન્યું હશે. હી ઇમિડિયેટલી તરત જ, ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એણે એનાની મજબૂત લાકડી, ક્લબ ડાંગ, એન્ડ કેમ આઉટ લીધી, એન્ડ કેમ આઉટ બહાર આવ્યો, ઓફ હિઝ હટ એના ઝૂંપડીમાંથી, હટ મતલબ ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ, આ સમજદાર માણસ કે જેનું નામ શન્નો હતો, વોઝ વેરી વાઇઝ એ ખૂબ જ શાણો હતો.
હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો અને એમને લવ પણ કરતો. વેન શાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. જ્યારે શાનોને ફાઉન્ડ આઉટ શોધી કાઢ્યા ધ હિડન કપ્સ છુપાયેલા બચ્ચા. હી ન્યૂ ધેટ એ જાણી ગયો કે ઇટ વોઝ ઈદીસ વિકેડ આઈડિયા આ ઈદીના જ વિકેડ દુષ્ટ પાપી વિચારો હશે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. એ ગુસ્સે થઈ ગયો ઈદી સાથે. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. એ રશ દોડી ગયો ટુ ધ હટ એન્ડ શાઉટેડ ઈદીની ઝૂંપડી પાસે અને બૂમો પાડવા લાગ્યો. આઈ હેટ યુ ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રીબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. અમે તને નફરત કરીએ છીએ. એવરીબડી દરેક વ્યક્તિ અવર ટ્રીબ આપણી જાતિનો ટ્રાઇબ આપણી જાતિનો વિલ હેટ યુ તને નફરત કરે છે. બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ બહુ તું ખૂબ જ આળસુ અને પાપી છો. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો આપણે જાણીએ છીએ ધેટ અ હન્ટર કે એક શિકારી છે એ શિકાર કરે છે વિથ ઓન સ્ટ્રેન્થ પોતાની શક્તિ એન્ડ સ્કિલ કૌશલ્યથી. દરેક શિકારીને પોતાની શક્તિ અને કૌશલ્યથી જ શિકાર કરવાનો. બટ યુ આર અ લેઝી હન્ટર પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન તે તોડ્યા છે ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ આપણી જાતિના નિયમોને તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. યુ હેવ બ્રોટ તને ડિસઓનર હાંકી કાઢવામાં આવે છે બહાર કાઢી મૂકવામાં આવે છે ટુ ધ હોલ ટ્રાઇબ અમારી આખી જાતિમાંથી નાતબાર જેને આપણે કહીએ છીએ એમ એને કીધું મારી જાતિમાંથી તને હાંકી કાઢવામાં આવે છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ટુ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ બધી જ એ જાતિનો નાનકડો જે સમૂહ હોય જે જંગલની અંદર વસવાટ કરતો હોય એની વાત છે ટ્રાઇબ. ટ્રાઇબ એને જ કહેવાય જે જાતિ નાનકડો સમૂહ હોય. તે બધા જ ભેગા થઈ ગયા. They decided to drive away Idi from their village forever. They decided બધાએ નક્કી કર્યું to drive away Idi. Drive away હાંકી કાઢવાનું બહાર કાઢી મૂકવાનું ઈદીને from their village forever એમના ગામમાંથી forever હંમેશને માટે. Shano took the cubs on his shoulders and returned them to their mother. Shano took the cubs એ નાનકડા બચ્ચાઓને શાનોએ લીધા on his shoulder એના ખભા પર and returned them to their mother અને એની માતાને પાછા મૂકી આવ્યો. He saw that long weeping of mother cheetah. He saw એણે જોયું that long weeping of mother cheetah લાંબા સમયે રડવાથી મધર ચિતાને had stained her face forever. Stain ડાઘ ફેસ ચહેરા પર forever હંમેશની માટે કાળા ડાઘ થઈ ગયા હતા. સો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્તા વિશેની હકીકત જોઈએ પછી આખો ચિત્તા વિશેનો પાઠ જોયો. તો જોયું આપણે કેટલી સરસ મજાની સ્ટોરી હતી. એમાં એક શાનો કે જે વાઇઝમેન છે ગામનો એણે ઈદીને એક બોધ આપ્યો કે આવું ક્યારેય કરાય નહીં. પ્રાણીઓ પણ મનુષ્યની માફક કુદરતે એને રહેવા માટે જીવવા માટે મોકલ્યા છે પૃથ્વી પર તો એને પણ પોતાની રીતે જીવવા દેવા જોઈએ. સો સ્ટુડન્ટ્સ ગુડ બાય.